નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેલ પંડ્યા. સંસ્કારી નગરી અને ક્રિકેટરોની ભૂમિ ગણાતા વડોદરાના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી અંડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં વડોદરાની બે પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓ વિધિ પરમાર અને મૈત્રી મણિયારની પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 વન-ડે મેચોની રોમાંચક શ્રેણી રમાશે, જેના માટે બીસીસીઆઈ દ્વારા ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી અંડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં વડોદરાની બે પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓ વિધિ પરમાર અને મૈત્રી મણિયારની પસંદગી કરવામાં આવી છે. વડોદરાની આ બંને ખેલાડીઓએ સ્થાનિક અને વય જૂથ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરીને રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. આ જાહેરાત બાદ જ્યારે વિધિ પરમાર પોતાના વતન પાદરા ખાતે પહોંચી ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પાદરાવાસીઓ દ્વારા વિધિ પરમારનું આતિશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ વિધિ છે અને હું બીસીએ તરફથી રમું છું અને આજે મારું નામ આવ્યું છે ઇન્ડિયા અંડર-19 વન-ડે માટે. તો હું અત્યારે શ્રીલંકા સામે રમી રહી છું. તો અને આજે હું મારા ઘરે આવી છું ને મારા ગામવાળાએ બધાએ સ્વાગત કર્યું છે મારું. તો હું બહુ ખુશ છું. તમે કોની સામે રમશો? અને શ્રીલંકા સામે રમું છું અત્યારે. 30 તારીખથી મેચો છે, તો હું ત્યાં રમવા જાઉં છું. પાદરાની દીકરી અને મારા મિત્ર હસમુખભાઈ પરમારની દીકરી વિધિ પરમાર કે જેનું સિલેક્શન આજ રોજ ઇન્ડિયન અંડર-19 વુમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થયું છે, ક્રિકેટ ટીમમાં થયું છે, તેને અમારા સૌનું ગૌરવ વધાર્યું છે. વિધિ પરમાર કે જે આગામી દિવસોમાં શ્રીલંકન અંડર-19 સામેની વન-ડે ટુર્નામેન્ટ રમશે અને અત્યાર સુધી અમે ભારતીયોને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમતા ટીવી પર જોયા છે, પરંતુ હવે અમે અમારી દીકરીને ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમતા જોઈશું, એનો અમને ખૂબ જ આનંદ છે. વિધિ કે જેને પોતાની મહેનત અને ટેલેન્ટથી ઇન્ડિયન અંડર-19 ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે, તેનો અમને ખૂબ જ આનંદ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની મહિલા ક્રિકેટની પરંપરા વર્ષોથી મજબૂત રહી છે અને આ નવી પસંદગીથી વડોદરાનું નામ ફરી એકવાર દેશના ક્રિકેટ નકશા પર ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. બીસીએના સત્તાધીશો અને કોચિંગ સ્ટાફે બંને ખેલાડીઓને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.